નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ ફરી એક વખત વાદળોનો ઘેરાવો બન્યો છે અને વરસાદી સિસ્ટમ જામી છે। આજે મિત્રો દિવસ દરમિયાન છે વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ તો પડ્યો છે। સાથે સાથે આવનારા 2 થી 3 દિવસ એટલે કે લગભગ 10 તારીખ સુધી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ છે એ જામતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાંથી આગળ આવી રહી છે। બંગાળની ખાડીની પણ લો પ્રેશર સિસ્ટમ અસર કરી રહી છે, એના વિશે પણ આપણે માહિતી જાણીશું। અને અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા બેલવી અને જે કોકણના વિસ્તારો છે ત્યાંથી આગળ વધી હવે ચોમાસું ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ તરફ પહોંચતું જોવા મળી રહ્યું છે। અત્યારે વેધર રિપોર્ટ પણ મળી રહ્યા છે, જેમાં દક્ષિણી ગુજરાતના સુરત અને વલસાડના લાગુ વિસ્તારોની અંદર ગરમી બાદ વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના વિસ્તારો છે, જેમાં અત્યારે છે એ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી અને વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારો અને અમરેલીના રાજુલા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે। પરંતુ 2 થી 3 દિવસ માટેનું જે તાપમાન હવામાન જે વિભાગ દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે આ તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત નવી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને પૂર્વના મધ્ય ભાગ સુધીના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે। સાથે ગુજરાત રાજ્યમાં ગઈકાલે છે એ વાદળોનો ઘેરાવો રાજકોટ, ગોંડલ, જસદન અને પોરબંદરના વિસ્તારોમાં હતો। એ હવે ઘેરાવો છે એ કચ્છ લાગુ વિસ્તાર અને પૂર્વના ઉત્તર ગુજરાતના ભાગો એટલે કે ઉત્તરીય પૂર્વના ભાગો છે, જ્યાં જામનગર છે, ધ્રોલ છે, આ વિસ્તારોની અંદર અત્યારે છે વરસાદી વાદળોનો ઘેરાવો જામ્યો છે। આ સાથે કચ્છ લાગુ વિસ્તારોના પણ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ સિસ્ટમ જોવા મળશે અને કચ્છના લખપત છે, નળિયા છે, માંડવી છે અને ખાવડા છે, આ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે જ અત્યારે વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી ભારત દેશના મધ્ય પૂર્વના ભાગો એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે વાતાવરણીય અસ્થિરતા ઊભી થઈ છે અને ઘણા બધા વિસ્તારોની અંદર તો આજ દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે, પરંતુ આજ મોડી સાંજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર છે એ વરસાદ પડવાનો છે। કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોની અંદર કઈ તારીખથી કઈ તારીખ સુધીની આગાહી આપવામાં આવી છે, સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તાર અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। આ સેટેલાઇટ પિક્ચરની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે અને વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોમાં અત્યારે સતત પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ તમામ વિસ્તારોની અંદર લગભગ 10 તારીખ સુધી છે એ વરસાદી વાતાવરણ રહેશે। 10 તારીખ પછી વાતાવરણની અંદર મોટો ચેન્જીસ થવાનું છે એટલે કે ફેરફાર થવાનો છે। આ સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પણ જે સુરતથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અત્યારે આવનારા 24 કલાક માટેની જે આગાહી આપવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા લગભગ 7 દિવસ માટે છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલશે અને એ પછી 18 જૂન સુધીમાં છે એ વરસાદ ચોમાસા સ્વરૂપે ગુજરાત રાજ્યમાં પડતો જોવા મળશે। અત્યારે ખાસ કરીને મોટી આગાહી એ કરવામાં આવી છે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણી ગુજરાતના વિસ્તારો એટલે કે જે સુરત છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, વ્યારા છે, આહવા છે, આ તમામ વિસ્તારોની અંદર આજ રાત્રે વરસાદ જોવા મળશે। રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। એ સાથે પૂર્વના ઉત્તર ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળશે। જીએફએસના મોડલ અને ECMWFના મોડલોમાં પણ ઘણો બધો અંતર દર્શાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આપણે અલગ અલગ માહિતી પણ જાણીશું। સૌપ્રથમ અત્યારે જે મોડલ ચાર્ટ અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે, આ મોડલ ચાર્ટમાં તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારથી જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। આ સાથે મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડરના લાગુ વિસ્તારોમાં અને એ પછી રાજસ્થાન અને મુંબઈ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની જે બોર્ડર સરહદી વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી છે। અને આ સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈએ। IMD ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD દ્વારા પણ સેટેલાઇટ પિક્ચર છે એ રિલીઝ કરવામાં આવ્યું છે અને IMD દ્વારા જે સેટેલાઇટ પિક્ચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તમે ખાસ કરીને જાણી લો।
એક બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે અને અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે। આ બંને સિસ્ટમો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને મધ્ય પૂર્વના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર અસર કરતી પહોંચતી જોવા મળી રહી છે। અત્યારે દક્ષિણી ભારતથી જે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને હવે આ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે। લગભગ 12 જૂન પછી છે આ ચોમાસાની ગતિવિધિમાં પણ એક ફરી વખત અંતર જોવા મળશે અને 12 જૂન પછી ફરી એક વખત નવી છે એ આગાહી કરવામાં આવશે। ત્યાં સુધીમાં જે આગાહી કરવામાં આવી છે લગભગ 8 તારીખથી લઈ અને 10 જૂન સુધી એટલે કે આગામી 2 દિવસની જે આગાહી કરવામાં આવી છે આ 2 દિવસની આગાહીમાં ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિની અસર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં હવામાન વિશે છે એ માહિતી આપી છે અને આ વિશે કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ વાતાવરણ ગુજરાત રાજ્યનું કેવું રહેશે। તો ખાસ કરીને જે અત્યારે આગાહી સામે આવી છે આ વર્ષે દક્ષિણી પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું એટલે એ જ રીતના 8 દિવસ વહેલા ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું પહોંચશે। ચોમાસું ગુજરાત રાજ્યમાં પહોંચે એ માટે 22 જૂન છે નક્કી કરવામાં આવી છે પરંતુ 22 જૂન પહેલાં એટલે કે 16 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું પહોંચી જાય એવી પણ અત્યારે છે એ ધારણા કરવામાં આવી છે। શા માટે આ માટેની ધારણા કરવામાં આવી છે એ તમને જણાવીએ તો મિત્રો આ ધારણા છે જે કરવામાં આવી છે વિવિધ મોડેલોના આધારિત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં હાલનું જે ચોમાસાની પરિસ્થિતિ છે એના ભાગરૂપે કરવામાં આવી રહી છે। તમે તમારી સ્ક્રીન ઉપર પણ ખાસ જોઈ શકો છો અરબ સાગરથી લઈ અને બંગાળની ખાડી સુધીમાં અત્યારે સતત વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુ છે એ ઋતુના ભાગરૂપે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। હવે ઘણા બધા વિસ્તારો જે મધ્ય ભારત તરફના વિસ્તારો છે ત્યાંથી નીચેના જે વિસ્તારો છે એટલે કે મધ્ય ભારતથી દક્ષિણી ભારતના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે અને એ સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની એટલે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર ખાસ મોટી અસર જોવા મળી રહી છે। આ બાજુ જોઈએ તો મિત્રો અત્યારે અરબ સાગરથી લઈ અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આવતા જે પવનો છે એ પણ ચોમાસું વહેલું લાવશે અને કોકણથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો બેંગલવી છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે। 8 દિવસ પહેલાં ચોમાસું અહીંયા પહોંચી ગયું તો હવે 8 દિવસનો સમયગાળો છે એ વીતવા આવ્યો છે। કહેવામાં આવે છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું બેસે ત્યારથી લઈ અને 8 દિવસ પછી એટલે કે 8 થી 10 દિવસ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસે છે। તો મુંબઈ મહારાષ્ટ્રમાં મિત્રો લગભગ 29 થી 30 તારીખ સુધીમાં છે ચોમાસું બેસી ગયું હતું। એ પછીના 10 દિવસ જોવા જઈએ તો 30 તારીખ પછીના 10 દિવસ એટલે કે લગભગ 10 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુની અસર થતી જોવા મળશે। સૌપ્રથમ વરસાદ વલસાડ સુરત તેમજ નાસિક છે એ વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડરના લાગુ વિસ્તાર ને ગુજરાત રાજ્યની સરહદના જે વિસ્તારો છે જેમાં વાપી સેલવાસ તેમજ દમણ દાદરનગર હવેલી વલસાડ અને સુરત ભુજ નવસારી આ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું પહેલાં શરૂ થશે અને આ વિસ્તારોની અંદર જ્યારે વરસાદ પડવાનું શરૂ થાય એટલે ગુજરાત રાજ્યના બીજા અન્ય જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનું શરૂ થઈ જાય। ખાસ જૂનાગઢ ઉના દ્વારકા જામનગર થાન છે ભાવનગર છે વડોદરા અમદાવાદ આ વિસ્તારોની અંદર લગભગ 11 તારીખે વરસાદ પડે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે। એ પહેલાં આપણે જોઈ લઈએ તો મિત્રો IMD દ્વારા અને વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ દ્વારા પણ એક ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે। આ ચાર્ટની અંદર ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે અને આ વાતાવરણની સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે અસ્થિરતા જોવા મળી રહી છે। અત્યારે ખાસ સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના વિસ્તારો અને પૂર્વના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે જોઈએ તો મિત્રો લગભગ આજ 7 તારીખ પછી 8 તારીખ 8 પછી 9 તારીખ 9 પછી મિત્રો 10 તારીખ સુધીના જે વાતાવરણની સિસ્ટમ છે એ સમગ્ર પૂર્વ ભારત જેમાં દ્વારકામાં વરસાદ પડશે જામનગરમાં વરસાદ પડશે જૂનાગઢમાં વરસાદ પડશે। 10 તારીખના રોજ કયા કયા વિસ્તારોની અંદર ખાસ વરસાદ પડશે તેમાં સલાયા છે ભાણવડ છે પોરબંદર છે જૂનાગઢ છે જામનગર છે દ્વારકા આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। બાજુ કચ્છ લાગુના વિસ્તારો જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારોમાં માંડવી છે મુદ્રા છે સાંઈગઢ છે ભુજ છે ગાંધીધામ છે
અને નલિયા આ વિસ્તારોની અંદર 10 તારીખે વરસાદ પડશે। એમ મિત્રો આગળ જોઈએ તો 11 તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે તો 11 તારીખે પણ ફરી એક વખત છે એ સિસ્ટમ એ જ પ્રકારની જોવા મળી રહી છે, જેમાં 11 તારીખે જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ કચ્છ લાગુના વિસ્તારોમાં સમગ્ર કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે। કચ્છના નલિયા છે, બારડલી છે, લખપત છે, નલિયા છે, ખાવડ છે, તેમજ ભાડી જે છે એ સિંહગઢ છે, આ સાથે નાગરવી છે, નિરોણાના છે, ભુજ છે, એ વિસ્તારોની અંદર વરસાદ પડશે 11 તારીખે। આ સાથે 12 તારીખે પણ વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ અને દક્ષિણી ગુજરાતને અસર કરશે, જેમાં અત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં 12 તારીખે જે ચોમાસું છે એના જે વેધર રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, વેધર રિપોર્ટના પર ભાગરૂપે ચોમાસાની ગતિવિધિ છે શરૂ થતી જોવા મળી રહી છે। વેધર એનાલિસિસ રિપોર્ટ પણ કહી રહ્યું છે કે આગામી 24 કલાક પછી જે વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર અને ફેરબદલ આવશે એ પણ ચોમાસાની ઋતુ અને ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે। અને આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વના ભાગો વિસ્તારોની જે ફેરબદલી કરવામાં આવી છે વાતાવરણીય અસ્થિરતાના કારણે, તો એ 12 જૂન સુધીમાં છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી જશે અને 24 કલાક પછી છે વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થશે, તો એ માટેની પણ આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવતીકાલે ફરી એક વખત મળી જશે। ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે એ તારીખ 7, 8, 9, 10 પછીની જે વરસાદ કેવો રહેવાનો છે, કયા વિસ્તારોની અંદર પડવાનો છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો અત્યારે જે આઈએમડી રિપોર્ટ દ્વારા અપડેટ મળી રહી હતી, આઈએમડી રિપોર્ટ પણ કહી રહ્યું છે કે લગભગ 8 જૂન પછી જે વાતાવરણ છે ચોમાસાની ઋતુ છે એ દક્ષિણ ગુજરાતથી મોટાભાગના વિસ્તારોની અંદર આગળ પહોંચે, જેમાં દક્ષિણી ગુજરાતના સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકી રહ્યો છે। એ સાથે દક્ષિણી પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વિસ્તારોની વચ્ચે છે એ ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે મિત્રો મોરબી છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ આટલા વિસ્તારોની અંદર તો છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે, પરંતુ ધોધમાર વરસાદની જે આગાહી 10 તારીખની પણ કરવામાં આવી છે, તો એ 10 તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી અને ભાવનગર, અમરેલી આ 2 વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે। વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે 8 દિવસનું જે વાતાવરણ ગુજરાત રાજ્ય તરફ છે એ કઈ રીતનું રહેવાનું છે, તો પૂર્વ ચોમાસાની જે ઋતુ છે એ ઋતુની પ્રવૃત્તિ અત્યારે શરૂ થઈ ગઈ છે, એની અસર ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જે રાજ્યના હવામાન વિશે પણ માહિતી આપી દીધી છે, એના વિશે વધારે માહિતી આપણે મેળવીએ। જોકે મિત્રો મહારાષ્ટ્ર સુધી જે ચોમાસું પહોંચે ત્યાંથી ચોમાસામાં બ્રેકની સિસ્ટમ લાગી ગઈ છે અને સિસ્ટમમાં બ્રેક રચાઈ જવાને કારણે ચોમાસું આગળ વધતું નબળું પડી ગયું છે, બંધ થઈ ગયું એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે। સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની એક મોટી આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી સુધી વધી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, એટલે કે હજી 40 ડિગ્રી સુધી તાપમાન ગુજરાત રાજ્યનું પહોંચી જશે અને ગરમીના તાપમાનની અંદર ખૂબ જ વધારો થશે। ગરમીમાં વધારો થતાની સાથે ગુજરાત રાજ્યમાં ત્રાહિમામ પોકારતી જે જનતા છે એના માટે સારા સમાચાર આવી ગયા છે। હવે અપડેટ એવા મળી રહ્યા છે 13 જૂન પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જશે। 13 તારીખ પછી કચ્છ લાગુના વિસ્તાર અને પૂર્વ ગુજરાતના લાગુના વિસ્તાર સાથે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સિવાય જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને બંગાળની ખાડીથી આગળ આવતા જે પવનો છે એ દક્ષિણી ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડશે, જેના કારણે તમામ વિસ્તારોની અંદર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાત રાજ્યમાં 14 જૂન પછીના અપડેટ સારા મળી રહ્યા છે। જોકે અરબી સમુદ્રમાં ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। આગામી દિવસો માટે છે એ અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમો અસર પહોંચાડશે। 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના 15 જૂન પછી ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડશે। આ સાથે પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે।
આ સાથે જ ગુજરાતનું વેધર શું કહી રહ્યું છે એ પણ તમને ન્યૂઝ રિપોર્ટના માધ્યમથી જણાવી દે તો ગુજરાતમાં આગામી સપ્તાહમાં એટલે કે 7 દિવસ આકાશીય આફત વરસવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે। આગામી 7 દિવસ માટે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 7 દિવસ છે વરસાદ વરસશે, જેમાં આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરતનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રમાણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે। પ્રી મોન્સૂનની એક્ટિવિટીની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન એના વિશે પણ માહિતી આપી દેવામાં આવી છે। છેલ્લા 5 દિવસથી તમે જોઈ શકો છો એ પ્રમાણે 5 જૂનના રોજ છે મિત્રો વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે। 5 જૂનના રોજ છે એ ગરમીનું તાપમાન વધારે જોવા મળી રહ્યું હતું। 5 જૂને કયા વિસ્તારો છે તો કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, વડોદરા આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હતી, પરંતુ ત્યાં વરસાદ પડ્યો નથી। 6 જૂને પણ એવી જ રીતના વાતાવરણ હતું, 7 જૂને પણ એવી જ રીતના વાતાવરણ હતું। હવે 8 જૂને જોઈએ તો 8 જૂને પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, જેમાં કચ્છ લાગુ વિસ્તારની અંદર ખાસ વરસાદ પડ્યો છે અને જૂનાગઢ, જામનગરના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગે શું આગાહી કરી તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથ ચોમાસા પહેલાં રાજ્યમાં વરસાદીય માહોલ જામ્યો છે। 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ થયો છે। હવે વિગતવાર વરસાદના આંકડાઓની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં વરસાદ વરસ્યો, એ સાથે આણંદના સોત્રાજીમાં વરસાદ વરસ્યો, તેવી જ રીતના વરસાદ છે એ આણંદના ખંભાતમાં, તારાપુરમાં 1.25 ઇંચ વરસાદ, મહેસાણા, વલસાડ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સાથે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદીય માહોલ છવાતો જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ સવારે છે 2 કલાક વરસાદ સારામાં સારો પડી ગયો, જ્યારે નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોરમાં વરસાદ પડ્યો છે। આવી જ રીતના વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આગામી 7 દિવસમાં વરસાદ પડશે। ખેડૂતોએ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ હતી, એ વાવણી લાયક વરસાદ આગામી 17 તારીખ પછી પડશે। 17 જૂન પછી છે વરસાદીય સિસ્ટમની અંદર ઘેરાવો બનશે અને આ ઘેરાવો સિસ્ટમ સક્રિય કરી અને વરસાદ લાવશે। તો મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ તમે છે એ ચેક કરી લેજો। આવનારા દિવસોની અંદર વરસાદ ફરી એક વખત નવા રાઉન્ડ સ્વરૂપે જોવા મળશે। 18 જૂન પછી છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુનો સમાવેશ થઈ છે, એ માટેનો વરસાદ પડશે।